ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ ઐં સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે સમગ્ર બ્રહ્માંડના નિયંતા પરમેશ્વર છે. જેમ માળાનો દોરો દેખાતો નથી અને નિષ્ક્રિય પણ છે, તો પણ બધા મણકાને ધારણ કરે છે. તેવી જ રીતે હજારો સૂર્યો, નક્ષત્રો, નિહારિકાઓ અને પ્રત્યક્ષ અપ્રત્યક્ષ દેખાતું બ્રહ્માંડ ઈશ્વરરૂપી દોરાથી બંધાયેલું છે. આગળ 6ઠ્ઠા અને 7મા શ્લોકમાં ભગવાને પોતાને સંપૂર્ણ જગતના કારણ બતાવ્યા. તેથી હવે ભગવાન અહીં 8મા શ્લોકથી 12મા શ્લોક સુધી કારણ રૂપે વિભૂતિઓનું વર્ણન કરતા કહે છે. રસોહમપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિસૂર્યયો પ્રણવઃ સર્વવેદેષુ શબ્દખે પૌરુષમ નૃષુ. હે કૌંતેય, જળમાં રસ હું છું, ચંદ્ર અને સૂર્યમાં પ્રભા હું છું, બધા વેદોમાં પ્રણવ ઓમકાર હું છું, આકાશમાં શબ્દ હું છું અને પુરુષોમાં પૌરુષ હું છું. અહીં ભગવાન કહે છે કે જળ તત્વમાં રસ હું છું. રસ 6 પ્રકારના છે: ગળ્યો, ખારો, ખાટો, તીખો, કડવો અને કષાય. પરંતુ આમાંના એક પણ સ્વાદ જળમાં હોતો નથી. જળમાં જે રસ છે તે ઈશ્વરીય તત્વ છે અને તેથી જ તેનો રસ ફિક્કો પડતો નથી. આપણે જીવનભર જળ પી શકીએ છીએ. બાકીના રસોનું સતત સેવન કરી શકાતું નથી. વળી ભગવાન કહે છે, ચંદ્ર અને સૂર્યમાં પ્રભા હું છું. વિશ્વમાં જ્યાં પ્રકાશ દેખાય છે તે ઈશ્વરીય તત્વ છે. વળી આગળ કહે છે, વેદોમાં પ્રણવ હું છું. જે હંમેશા નવો રહે તેને પ્રણવ કહેવાય. એવી માન્યતા છે કે પ્રથમ પ્રણવ જ હતો, પછી તેનો વિસ્તાર ગાયત્રીમાં થયો અને એ પછી 4 વેદોનો વિસ્તાર થયો. તેથી જ ઓમ મહામંત્ર છે અને બધા જ મંત્રોની શરૂઆત ઓમકારથી થાય છે. આવી જ રીતે આકાશમાં શબ્દ તત્વ એ ઈશ્વરીય તત્વ છે, ઈશ્વરીય વિભૂતિ છે. અને માનવોમાં જે પૌરુષ છે તે ઈશ્વરીય તત્વ છે. વળી ઈશ્વરીય તત્વોની યાદી આગળ વધારતા ભગવાન કહે છે, પુણ્યો ગંધ પૃથિવ્યામ ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વીષુ. પૃથ્વીમાં મીઠી સુવાસ, અગ્નિમાં તેજ, પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ હું છું. ભગવાન કહે છે, મારામાં સુવાસ તરીકે પૃથ્વી વણાયેલી છે, તેજ તરીકે અગ્નિ વણાયેલો છે, જીવન તરીકે બધા પ્રાણીઓ વણાયેલા છે અને તપ તરીકે બધા તપસ્વીઓ વણાયેલા છે. હું સર્વનો આધાર છું. ફરી ઈશ્વરીય તત્વોની યાદી આગળ વધારતા ભગવાન કહે છે, બીજં મા સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ સનાતનં બુદ્ધિર્મતામસ્મિ તેજસ્વિનામહં. પ્રાણી માત્રના નિત્ય બીજ તરીકે હે પાર્થ, તું મને જાણ. હું બુદ્ધિશાળીઓની બુદ્ધિ છું, તેજસ્વી પદાર્થોનું તેજ હું છું. ગીતામાં બીજ શબ્દ ક્યાંક ભગવાન માટે અને ક્યાંક જીવાત્મા માટે આવ્યો છે. અહીં બીજ શબ્દ ભગવાન માટે છે, પરંતુ આ અનાદિ બીજ છે, પેદા થયેલું બીજ નથી, જેથી તેનો નાશ થતો નથી. અને એ જ રીતે બુદ્ધિમાનોમાં બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું એમ ભગવાન કહે છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.